હેલો એવરીવન, સ્માર્ટ હેન્ડીક્રાફ્ટોના ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા વખત પછી આપણે પર્યાવરણની જાળવણી અંગે ટોક શો બનાવી રહ્યા છીએ અને બાળમેળા અંતર્ગત આપણી પ્રવૃત્તિ છે વ્યસન મુક્તિ આંદોલન. તો બાળમેળામાં જે લાઈફ સ્કિલ આપણે શીખવાનું છે એમાં આપણે લીધું છે વ્યસન મુક્તિ આંદોલન, જેની અવેરનેસ માટે આપણે એક નાના અમથા ટોક શોનું આયોજન કર્યું છે. આશા રાખીએ કે આના કારણે સામાજિક જાગૃતિ આપણે ફેલાવી શકીએ અને વધારેમાં વધારે આ સંદેશો લોકો સુધી પહોંચાડી અને આપણા વાલીઓને અને સમાજને જાગૃત કરી શકીએ. તો આજના ટોક શોમાં હું સર્વપ્રથમ બોલાવીશ જયવીરને. જયવીર, પ્લીઝ કમ. ઘણા લોકોને દારૂનું વ્યસન હોય છે. તે લોકો દારૂ પીને ઘરના બધાને મારે છે. તે લોકો દારૂ પીને જ્યાં ત્યાં ગંદકી મચાવે છે અને દારૂની પોટલીઓ અને બાટલીઓ જ્યાં ત્યાં ફેંકી દે છે. તે લોકો ગાડી ચલાવતી વખતે પણ એક્સિડન્ટ અને બધાને ઘાયલ કરી દે છે. દારૂ પીવાથી તેમના ફેફસા ખલાસ થઈ જાય છે. દારૂના ઘણા બધા પ્રકાર છે. દારૂ પીવાથી શરીરને બહુ જ બધું નુકસાન થાય છે. ઓકે, વેરી ગુડ. જયવીરનું એવું કહેવું છે કે દારૂ એક પ્રકારનું વ્યસન છે અને જેને પીવાથી કેવા નુકસાન થાય એ એણે એની ભાષામાં કહ્યું. હવે વ્યસન મુક્તિ આંદોલન માટે આપણે એક ચિત્ર સ્પર્ધા પણ રાખી હતી, જેના ચિત્રો જે મેસેજીવ છે એનો મેસેજ પણ આપણે જોઈશું. તો પોતાનું ચિત્ર લઈને આવશે હવે વંશિકા. વ્યસન મુક્તિ આંદોલનમાં મેં સે નો ટુ ડ્રગ્સનું ચિત્ર દોર્યું છે. આપણે ડ્રગ્સ લેવા જોઈએ નહીં. ડ્રગ્સ લેવાથી આપણા શરીરમાં કેન્સર જેવી બીમારીઓ થાય છે. આ છે સિગરેટ પીવાથી આપણા ફેફસા ખલાસ થઈ જાય છે અને તેના ધુમારાથી પણ આપણા ઘરની આસપાસની વ્યક્તિઓને રોગો થઈ શકે છે, જે હાનિકારક છે. વેરી ગુડ. સરસ ચિત્ર દ્વારા એણે આપણને મેસેજ આપ્યો છે. અને આપણે બધા જાણીએ છીએ કે નશો કરેલી હાલતમાં લોકો, તમે કંઈ પણ પવિત્ર જગ્યાએ જાઓ છો તો બીડી નથી પીતા, સિગરેટ નથી પીતા, દારૂ નથી પીતા. નશો કરીને તમે મંદિરે નથી જતા, તો પછી નશો કરીને ઘેર કેમ જાઓ? બરાબર, ઘર પણ તમારું મંદિર છે. નશો કરીને ઘરના માણસોની હાલત ખરાબ કરો છો બધા. તો એ માટે અવેરનેસ આવે એટલા માટે આપણે આવી રીતનો નાનો મોટો ટોક શો રાખ્યો છે. હવે આપણે નશા વિશે થોડું ઘણું કહેશે એકાંતભાઈ. વિમલના વ્યસન ઘણા લોકો, કર્યાકામ કરતા લોકો વિમલ ખાય છે. વિમલ ખાવાથી એ લોકોને એવું લાગે છે કે મારામાં શક્તિ આવી જશે, એટલે કામ ફટાફટ થાય છે. આપણે વિમલમાં કાચ પણ હોય છે. વિમલ ખાવાથી આપણા દાંત પણ બગડે છે ને આપણે વિમલ ખાઈને જ્યાં ત્યાં થૂકે છે અને આપણા દેશમાં પ્રદૂષણ કરીએ છીએ. વેરી ગુડ, સરસ. એમનો મત એવો છે કે કડિયા કામ કરતા અને મજૂરી કામ કરતા લોકો ઘણીવાર વિમલ ખાતા હોય છે, તેવું સમજતા હોય છે કે એ ખાવાથી મને તાકાત આવશે અને હું વધારે સારું કામ કરી શકીશ. અચ્છા, બીજું એક ચિત્ર લઈને આવી રહ્યા છે હેતવીબેન. વ્યસન મુક્તિ આંદોલનમાં મેં ચિત્ર દોર્યું છે સ્મોકિંગ કિલ્સ નો સ્મોકિંગ, એટલે કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. ધૂમ્રપાન કરવાથી આપણને જ નહીં પરંતુ પૃથ્વીને પણ નુકસાન થાય છે. ધૂમ્રપાન કરનાર માણસ પોતાના પરિવારનું કે પોતાના ધર્મનું પણ વિચાર કરતો નથી કે પોતાની આસપાસની વાતાવરણનો પણ વિચાર કરતો નથી. પોતાના ધર્મમાં શું લખ્યું છે, શું સમજાવ્યું છે તેનો પણ તે વિચાર કરતો નથી. ધૂમ્રપાન કરનાર કે નશા કરનાર માણસ કોઈ પણ ધર્મનો હોય છે. વેરી ગુડ, સરસ. એટલે ધૂમ્રપાન કરનાર વ્યક્તિ કશું જ જોતો નથી. ધૂમ્રપાન અંગે અને વ્યસન મુક્તિ અંગે ફરીથી એક મેસેજ લઈને આવી રહ્યો છે પ્રણવ. ઘણા બધા લોકો માવાનો પણ વ્યસન કરતા છે અને માવો ના ખાય ત્યારે તેમને ચેન મળતો નથી અને માવો ખાય ત્યારે ઘરના લોકો ટોકે તોય પણ માવો ખાવાનું છોડતા નથી અને માવા જ્યાં ત્યાં થૂકે ત્યાં ગંદકી ફેલાય છે અને માવામાં પ્લાસ્ટિકનું કાગળ આવતું જ્યાં ત્યાં ફેંકી દે ત્યાં પ્રદૂષણ થાય છે અને માવો જ્યાં ત્યાં થૂકે
તો પણ ગંદકી થાય છે. સરસ, વેરી ગુડ. માવો તો હવે ચોકલેટની જેમ બધી દુકાનોમાં સિમ્પલી વેચાય છે. આપણે ઘણા જોઈએ છે કે ઘણા લોકો કાગળના માવામાં આમાં મસળીને ખાતા હોય, ખબર નહીં એમને કેવી મજા આવતી હોય. ચલો બીજું એક ચિત્ર લઈને આવી રહ્યા છે નવ્યાબેન. વ્યસન મુક્તિ આંદોલન. મારા ચિત્રમાં દર્શાવેલું છે કે બીડી પીવાથી માણસની કેવી હાલત થાય છે. બીડી પીવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને કેન્સર જેવા રોગો થાય છે. અને આપણે ધૂમ્રપાન બંધ કરવો જોઈએ. બરાબર, સરસ. આપણે જ્યાં જઈએ ત્યાં બસમાં કે ગાડીમાં કે ટ્રેનમાં આપણે સૂચનાઓ વાંચીએ છીએ કે ધૂમ્રપાન નિષેધ છે, અહીંયા બીડી પીવી નહીં, સિગરેટ પીવી નહીં, બધાએ ઘણી વાંચ્યું હશે તમે બધાએ, બરાબર. ત્યાર પછી ચિત્ર લઈને આવી રહી છે પ્રીતિકા. વ્યસન મુક્તિ આંદોલન. મારા ચિત્રમાં જણાવ્યું છે કે હા, સિગરેટ તમે દોરી છે. સિગરેટ પીવાથી શું થાય જો માણસની હાલત કેવી થઈ જાય છે ને. તારા ચિત્રમાં તો એવું બતાવ્યું છે કે સિગરેટ પીવાથી એનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે અને કેન્સર જેવા ભયાનક રોગો થાય છે. અને બહુ સરસ ચિત્રમાં એક સરસ સમથો મેસેજ આપ્યો છે. વેરી ગુડ. ચાલો ત્યાર પછી આવશે વંદનભાઈ. તમાકુના વ્યસન તરીકે તાનસન, મિરાજ એ છે. અને આ બધી પડીકીઓ ખાવાથી આમને કેન્સર થાય છે. અને બધા આ બધું ખાઈને ગમે ત્યાં થૂકે છે અને દિવાલોને ગંદી કરે છે અને આપણા દેશમાં ગંદકી ફેલાવે છે. વેરી ગુડ, સરસ. તો આપણે જોયું કે વ્યસનના કારણે પર્યાવરણ કેટલું જોખમાય છે. તો આવા નાના અમથા ટોક શોમાં ફરીથી નવા એપિસોડમાં આપણે નવો વિષય લઈને મળીશું, નવી જ વાત કરીશું. ત્યાં સુધી સે બાય બાય.